હું આકાશ અશોકભાઈ દાવડા, ગામ ભરાણા, તારીખ 17/8/2025 રોજ બપોરે 2:30 વાગે મેં અને મારા દોસ્તારે ભેગો દારૂ પીધેલો હતો. ત્યાંથી અમે ઘરે આવતા હતા. ત્યાં અમને વાડીનાર પોલીસ પદુભા અને કરશનભાઈ મળ્યા. વાડી વિસ્તારના રોડ ઉપર અમને પકડી અને અમારા ભરાણા ગામના ચેકપોસ્ટ હિંગેશ્વર મહાદેવના મંદિર પાસે લઈ ગયા. ત્યાં અમને ફૂલ બહુ ધોધમાર માર્યા. ત્યારબાદ અમને લઈ ગયા જામનગર, આપણે વાડીનાર પોલીસ ચોકીએ, અને ત્યાં અમને ફૂલ ધોધમાર માર્યા. અમે અમારો ગુનો કબૂલ કરી લીધો હતો કે ભાઈ અમે દારૂ પીધેલા છીએ, તોય છતાંય એ લોકોએ અમને માર્યા. અને અમારી પાસે બે પાસે 3,500 રૂપિયા લીધા કે ભાઈ તમને રાત રોજ રોકીશી નહીં, 3,500 દઈ સેટિંગ કરી અને અમે તમને મેડિકલ કરાવી અને પાછા ભરાણા ગામે ઉતારી દેશી. પછી અમારા એ ભાઈ બીજે દિવસે પોલીસના મારવાથી સહન ના થતા એ ભાઈ દવા પીતા એ ભાઈને રાજકોટ હોસ્પિટલે લઈ ગયા. ત્યાંથી પાછા જામનગર જીજી હોસ્પિટલે લઈ આવ્યા. હાલમાં અમારી માગણી એ છે કે અમને ભાઈ ખોટી રીતે દારૂ પીવાનો ગુનો એ કંઈ અમે મર્ડર કરી નથી નાખ્યું, બરોબર. એ પ્રમાણમાં એ લોકો ઉપર કાર્યવાહી બેહાડે કે ભાઈ દારૂ પીવાનો ગુનો અમે કબૂલ કરવા છતાંય અમને એટલા માર્યા, એટલે એના ઉપર એક્શન લેવામાં આવે. તારીખ 17 રોજ ભરાણા ગામના રહેવાસી એવા કરણસિંહ જાડેજા, જેમની ઉંમર 21 છે, એમને ત્યાંની પોલીસે દારૂ પીધેલી હાલતમાં પકડ્યા હતા. ત્યારબાદ તેમને પોલીસ દ્વારા એમને ને એમની સાથે એમના મિત્ર હતા એ બેને ઢોર મારવામાં આવ્યો. પછી સેટિંગના પૈસા લેવામાં આવ્યા. ત્યારબાદ એમની ઉપર ગુનો દાખલ કરી અને બીજે દિવસે એને જામીન ઉપર છોડવામાં આવ્યા. પરંતુ કરણસિંહને એટલો મારવામાં આવ્યો હતો કે એમને લાગી આવતા એમને બીજે દિવસે દવા પીધી. તે પોલીસે માર્યું હતું એ ત્રાસથી. એ સંદર્ભે એમને રાજકોટ દાખલ કરવામાં આવ્યા. રાજકોટ પછી એમને જામનગર પ્રિફર કરવામાં આવ્યા. આજરોજ જામનગરની જીજી હોસ્પિટલમાં સવારે એમનું અવસાન થયું હતું. અવસાન થતાં જ એમના પરિવાર અને સમગ્ર આખું ગામ, ભરાણા ગામના બધા જ લોકો જામનગરની જીજી હોસ્પિટલ ખાતે એકત્ર થયા છે. અને આખા ગામની માગણી એક જ છે કે જે પોલીસવાળા હતા એમની ઉપર કડક પગલાં લેવામાં આવે, એમની ઉપર ગુનો દાખલ થાય, એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, ત્યાર પછી જ એ મૃતદેહ સંભાળશે, એવી આખા ગામની માગણી છે.